પાટણથી જ્યાં ઠાકોર સમાજના બંધારણ ભંગનો વિડીયો વાયરલ થયો છે। બંધારણ ભંગ થયાનો વિડીયો વાયરલ થયો છે। શંખેશ્વરના ઠાકોર સમાજના યુવાને બંધારણના ધજાગરા ઉડાવ્યા। શંખેશ્વરના જાહેર માર્ગ પર ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી। તીક્ષ્ણ હથિયારથી જન્મદિવસની કેક કાપી ફટાકડાની આતશબાજી કરીને ઉજવણી કરાઈ। જાહેર માર્ગ પર ગાડીની બોનેટ પર તીક્ષ્ણ હથિયાર વડે કેક કાપવા બાબતે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે। ઠાકોર સમાજના બંધારણ ભંગનો એક વિડીયો વાયરલ થયો છે। આ પહેલા પણ જે વિડીયો વાયરલ થયો હતો જેમાં કલાકારોના સંબંધીના ઘરે જ્યારે ડીજે આવ્યું હતું લગ્ન પ્રસંગમાં તે દરમિયાન પણ ઠાકોર સમાજમાં બે ફાંટા પડતા જોવા મળ્યા હતા। હવે વધુ એક આ વિડીયો વાયરલ થયો છે। ઠાકોર સમાજના બંધારણનો આ ભંગ થયો હોવાનો વિડીયો છે જેમાં તીક્ષ્ણ હથિયાર વડે ગાડીની બોનેટ પર કઈ રીતે આ વ્યક્તિ કેક કાપી રહ્યો છે તે આપ જુઓ। ડીજેનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે આ વિડીયોમાં, એટલે ડીજે પણ સ્પષ્ટપણે તેનો ઉપયોગ થયો હોય તેવી સ્પષ્ટ જાણકારી। હવે આ જે વિડીયો વાયરલ થયો છે તે બાદ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે, કારણ કે અહીં ફટાકડા સાથે ઉજવણી કરવામાં આવી છે। ડીજેના તાલ પર હાથ અજમાવતા લોકો પણ જોવા મળ્યા। તીક્ષ્ણ હથિયાર વડે કેક કટિંગ પણ થયું। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી જઈ રહી છે, જે બાદ હવે ઠાકોર સમાજના બંધારણને લઈને પણ સવાલ ઉઠ્યા છે। ઠાકોર સમાજના બંધારણ તોડવાનો મામલો। પૂર્વ પ્રમુખ દિનેશ ઠાકોરના આકરા પ્રહાર। દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર પર નિશાન સાધ્યું। તારા પ્રોગ્રામ ક્યાં થતા નથી, મર્યાદામાં રહેજે। હિંમત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરી બતાવ। સમાજના લોકોને દારૂના રવાડે ચડાવ્યા છે તેવી પણ તેમણે વાત કરી। એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેંગણા દોઢ ફૂટ્યા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે। બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું, લંગડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે, ખબર પડે તને ત્યાં કેવા પિક્ચર બનાવ્યા છે। આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા।